નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી વાર્ષિક પરીક્ષા જે તારીખ 9/4/2025ના રોજ પર્યાવરણ વિષયનું જે પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં આસપાસ પર્યાવરણ વિષયનું જે પેપર લેવામાં આવનાર છે તમારું પેપર તમારા પેપરની અંદર જ લખવાનું હશે, જેમાં અહીંયા વિદ્યાર્થીનું મિત્રો નામ, શાળાનું નામ, બેઠક નંબર, વર્ગ બરાબર જે લખવાનું છે। પછી તમારે પેપરની અંદર જવાબ લખવાના રહેશે। પ્રશ્ન 1 છે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો મસાલો દાંતના દુખાવા માટે ઉપયોગી છે। અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તો અહીંયા આપણો જવાબ થશે ક, લવિંગ। તો ક છે એ આપણો સાચો જવાબ છે, જે આપણે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખીશું। બીજો પ્રશ્ન છે, ચણા ચાટ બનાવવા માટે તમને નીચેનામાંથી શાની જરૂર નહીં પડે? તો મિત્રો અહીંયા રાઈ, મરચું, મીઠું અને લીંબુ। તો તમારે શાની જરૂર નહીં પડે? તો અહીંયા તમે કહો રાઈની જરૂર નહીં પડે, તો આપણે અહીંયા લખીશું રાઈ। 3, ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે કયો મસાલો મિશ્ર કરીને પીવામાં આવે છે? તો આપણે મિત્રો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે ડ, હળદર। તો આપણે ડ અહીંયા લખીશું। ચોથો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી? તો વપરાતો ન હોય તે, તો જવાબ આવશે ક, મરી। તો આપણે અહીંયા લખીશું મરી। 5, પેટમાં દુખતું હોય ત્યારે નાભી પાસે શાનો લેપ લગાવાય છે? તો અજમાનો લેપ લગાવાય છે, આવશે જવાબ ડ, અજમો। હવે પ્રશ્ન 2 મિત્રો, યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે સુઘરી। તો સુઘરી સુંદર ગૂંથણી કરેલો માળો બનાવે છે। કોયલ તો કે ભાઈ બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે। દરજીડો તો પાંદડા સીવીને માળો બનાવે છે। અને સાપ તો પોતાનો ખોરાક ગળીને ખાય છે। અને લકડખોદ તો વૃક્ષના થડની છાલને ખોતરીને જીવજંતુ ખાય છે। પ્રશ્ન મિત્રો 3 છે, નીચેના વિધાનોમાં ખોટા શબ્દો છે કે વિધાન સાચું બને તે રીતે લખવાનું છે। પહેલું છે, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી મિત્રો હાથ સાફ કરવા જોઈએ, માટીથી નહીં, એટલે આપણે ચેકી દઈશું માટી। બીજું, ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ, સાદું નહીં। 3, માટલામાંથી મિત્રો પાણી ડોયા વડે લેવું જોઈએ, પ્યાલા વડે નહીં। 4, છોકરાઓ અને છોકરીઓ માટેના નિયમ સમાન હોવા જોઈએ, જુદા જુદા નહીં, બરાબર। પ્રશ્ન મિત્રો 4ની વાત કરીશું, માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે। અહીંયા છે જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી, તો કેવી પાલક, ટામેટાં, કોબીજ, કેળા અને ભીંડા। થોડા દિવસ સુધી સારા રહે તેવા ફળ અને શાકભાજી, તો બટાટા, ડુંગળી, સફરજન, શક્કરિયા અને સુરણનો સમાવેશ થાય છે। એના પછી પ્રશ્ન 5 છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલગ્યા પૂર્ણ કરો। પહેલું છે કે પટોળાની હસ્તકારીગરી માટે ખલગ્યા શહેર પ્રખ્યાત છે, તો પાટણ આપણે લખીશું ખાલી જગ્યામાં। બીજું, ખેતરમાં બીજ વાવ્યા પછી થોડા દિવસમાં અંકુર ફૂટેલા જોવા મળે છે, તો આપણે અંકુર લખીશું। 3, પટોળાના વણાટકામમાં મિત્રો સૂતરના તાર વપરાય છે, તો આપણે સૂતર લખીશું। 4, પટોળાની ભાત રાણીની વાવમાં કંડારેલા જોવા મળે છે, તો એ આપણે રાણી લખીશું અહીંયા। અને 5, ઇલીસ એ એટલે મિત્રો દાંતરડા જેવું ખેતીનું એક સાધન, આપણે અહીંયા લખીશું દાંતરડા। હવે પ્રશ્ન 6 ઉપર આવીએ તો નીચેના ખરા વિધાનો પર ખરું અને ખોટા વિધાનો પર ખોટું મિત્રો નિશાન કરવાનું છે। પહેલું વિધાન છે, પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે, તો આ વિધાન સાચું છે। બીજું, ફેક્ટરીના દૂષિત પાણી જળાશયમાં છોડવાથી જળચર જીવોને નુકસાન થાય છે, તો આ વિધાન પણ સાચું છે। 3, શિયાળાના દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ, તો આ વિધાન પણ સાચું છે। 4, ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક ઓછો ઉતરે છે, તો આ વિધાન ખોટું છે। 5, નદીમાં પ્રાણીઓને સ્નાન કરાવવાથી પાણી દૂષિત થતું નથી, તો આ વિધાન ખોટું છે, કારણ કે દૂષિત થાય છે। આગળ જોઈશું પ્રશ્ન મિત્રો 7 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્ન મિત્રો 7માં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું છે, ગંદા પાણીથી ફેલાતા કોઈપણ 4 રોગોના નામ, તો કોલેરા, ઉલટી, ઝાડા, બરાબર, મરડો, આ બધા। બીજું, તમારા ઘરે પાણીને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે ભાઈ અમારા ઘરે પાણીને ઉકાળીને તેને ઠંડુ પાણી ગળણીથી ગળીને શુદ્ધ કરવામાં આવે છે। ત્રીજું છે, નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે? તો કે ભાઈ જ્યાં ફેક્ટરીમાંથી છોડેલું ગંદુ પાણી નદીમાં ઠાલવામાં આવે છે અને ઢોરોને નવડાવવામાં આવે, કપડાં ધોવામાં આવે ત્યારે નદીનું પાણી દૂષિત થાય છે।
4. પાણીની બચત કરવા માટેના કોઈપણ 2 ઉપાયો જણાવો. તો લખી શકાય કે આપણે પાણીનો યોગ્ય ઉપાય કરવો જેમ કે નાહવા ધોવામાં જરૂર પૂરતું જ પાણી વાપરવું અને નળમાંથી પાણી વેડફાય નહીં તે માટે નળને યોગ્ય રીતે બંધ કરવો. 5. દરિયાનું પાણી પીવા લાયક છે શા માટે? તો કે ભાઈ દરિયાનું પાણી પીવા લાયક હોતું નથી, કારણ કે દરિયામાં રહેલું પાણી ખારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું જે પ્રશ્ન પેપર છે એ પૂછાવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.